મજાના ઉંદરભાઈ, જેને હતી 7 પૂંછડી, બહુ આમ તેમ કૂદકા મારે, આમ તેમ દોડે, ખૂબ જ ખુશ થઈ હતા. અને એક વાર તો ઉંદરભાઈને ભણવાનું મન થયું અને એ તો દફતર લઈને આંગણવાડીએ ગયા. અને આંગણવાડીએ જેવા જ ગયા ત્યાં તો સરસ મજાનો અભિનય ગીત ચાલુ હતા. ઓ મોરલિયા તું શીખવી જા મને નાચવાનું. સરસ મજાનો અભિનય જોઈ અને ઉંદરભાઈને તો અભિનય કરવાનું મન થઈ ગયું. અભિનય કરતા હતા ત્યાં તો બીજા બાળકો જોઈ અને હસવા લાગ્યા. ઉંદર શાક પૂછડ્યો, ઉંદર શાક પૂછડ્યો. ઉંદરભાઈ તો રડતા રડતા ઘરે ગયા. અને ઘરે ગયા અને એના મમ્મીને કીધું કે મને બધાય ચીડવે છે, ખીજવે છે, તો મને 7 પૂંછડીઓ ઉંદર કહે છે. તો એના મમ્મી કીધું કે જા તું વાલિયા વાળંદ પાસે જઈ અને 1 પૂંછડી કપાવી નાખ. તો ઉંદરભાઈ છે વાલિયા વાળંદ પાસે ગયા અને 1 પૂંછડી કાપી નાખી. અને એ તો કૂદતા મારતા મારતા એ તો ગયા. મજાનું બાળગીત ચાલુ હતું. હેલો, કોનું કામ છે? પપ્પાનું. પપ્પા તમારા ઓફિસ ગયા છે. બાળગીત સાંભળી અને ઉંદરભાઈને તો બાળગીત ગાવાનું મન થયું. પરંતુ જેવા જ એ બાળગીત ગાવા લાગ્યા ત્યાં તો બીજા બાળકો એને ખીજવવા લાગ્યા. ઉંદર 6 પૂંછડીઓ, ઉંદર 6 પૂંછડીઓ. ઉંદરભાઈ પાછા રડતા રડતા ઘરે ગયા કે મને બધા છે 6 પૂંછડીઓ કહે છે. તો એના મમ્મીએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, ફરી વખત એક બીજી પૂંછડી કપાવી નાખ. અને ઉંદરભાઈ તો પૂંછડી કપાવવા વાલિયા વાળંદ પાસે ગયા. હવે પૂંછડી કપાવી અને ફરી વખત એ તો ગયા અને ફરી વખત ગયા કૂદતા કૂદતા ખૂબ જ આનંદિત હતા કે હવે તો હું ભણવા જાય. અને જેવા જ ભણવા ગયા ત્યાં તો આંગણવાડીની અંદર સરસ મજાના ઉખાણા ચાલુ હતા. સફેદ મારો રંગ છે, દાળ સાથે ખવાઉં છું, બોલો છું. તો આવા સરસ મજાના ઉખાણા સાંભળી અને ઉંદરભાઈ તો બેસી ગયા. જેવા જ બેસી ગયા ત્યાં તો દરેક બાળકો છે એને ફરી વખત ખીજવવા લાગ્યા કે ઉંદર 5 પૂંછડીઓ, ઉંદર 5 પૂંછડીઓ. ફરી વાર રડતા રડતા એ તો ઘરે ગયા. ને એના મમ્મીએ પાછું કીધું કે 1 પૂંછડી પાછી કપાવી નાખ. તો ઉંદરભાઈ તો પૂંછડી કપાવવા માટે વાલિયા વાળંદ પાસે જાય છે. પૂંછડી કપાવી અને ઉંદરભાઈ તો ગયા પાછા આંગણવાડી ઉપર. આંગણવાડીમાં ગયા ત્યાં તો દરેક બાળકો છે એ સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતા હતા. છાપકામ છે, રંગકામ છે. ઉંદરભાઈને તો ખૂબ જ મન થઈ ગયું કે લાવો ને હું પણ છાપકામ કરું. તો ઉંદરભાઈ તો પ્રવૃત્તિ કરવા લાગ્યા. ત્યાં તો પાછા દરેક વિદ્યાર્થીઓ એને ખીજવવા લાગ્યા. 10 પૂંછડીઓ. ઉંદરભાઈ તો થાકી ગયા, કંટાળી ગયા અને પાછા ઘરે ગયા.
અને ઘરે જઈને પાછું કીધું એના મમ્મીને. તો હવે ઉંદરભાઈએ ફરીવાર કીધું કે પૂંછડી કપાવી નાખો. અને ઉંદરભાઈ છે એ તો આવ્યા કે વાલિયા વાળંદ પાસે, અને એને તો હવે કંટાળો આવી ગયો કે એક પછી કેટલીક પૂંછડી કપાવી લાવો, હું એક સાથે દરેક પૂંછડી કપાવી નાખું છું જેથી કોઈ પ્રશ્ન જ ન રહે. તો ઉંદરભાઈ છે બધી પૂંછડી કપાવી અને ગયા આંગણવાડી પર. જેવા જ આંગણવાડી પર ગયા ત્યાં તો બધા જ વિદ્યાર્થીઓ એને ખીજવવા લાગ્યા. શું કીધું? ઉંદર બાંધો, ઉંદર બાંધો. ઉંદરભાઈ તો ગયા પાછા ઘરે અને રડવા લાગ્યા. અને ત્યારબાદ એના મમ્મીએ એને સમજાવ્યું. શું થયું? શું થયું? પણ તે શું કામ બધી પૂંછડી કપાવી નાખી? તને કોને કીધું તું? કોઈના ગભરાવાથી ગભરાવું જોઈએ નહીં, કોઈના શરમાવાથી આપણે શરમાવું જોઈએ પણ નહીં. આપણે જેવા છીએ એવા બરાબર છીએ, આપણે જેવા છીએ એવા જ દેખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર છે? હવે સમજાઈ ગયું? હવે તું શાંતિથી આંગણવાડીમાં ભણ અને કોઈ ચિંતા ન કર. બરાબર છે? ત્યારબાદ ઉંદરભાઈ તો શાંતિથી આંગણવાડી પર ભણવા લાગ્યા અને હવે કોઈની વાતમાં આવતા ન હતા. થેન્ક યુ. આજે અહીંયા આપણે 3 પ્રકરણના સાક્ષી છીએ. ત્રિવેણી સંગમની આપણે વાત કરીએ છીએ. આજે પોષણ સ્તર, ભણતર મેળો અને કિશોરી મેળો, આવી 3 એક સાથે છે. બાળકોના વિકાસ માટે જે પોષક તત્વની જરૂરિયાત છે એ બાળ શક્તિના પેકેજમાં છે. અને એવી જ રીતે જે માતાઓના ગર્ભમાં જે બાળક છે એ બાળકના વિકાસ માટે જે જરૂરી છે એ પોષક તત્વો માતૃશક્તિમાં છે. એટલે અહીંયા બેઠેલા તમામ બહેનોને અને જેટલા વાલીઓ છે એમને હું એક વિનંતી કરીશ કે અમારો આ મેસેજ છેક સુધી પહોંચાડે. બીજી વસ્તુ છે કે આજે આપણે એડોલેસન્ટ કિશોરીઓના અમે સ્ટોલ અહીંયા વિભાગ તરફથી આજે નગરપાલિકા હોલ ખાતે આયોજિત ભૂલકા મેળા, પોષણ ઉત્સવ તેમજ આંગણવાડી ભાષણનું સન્માન કરવાનો જે કાર્યક્રમ છે ત્યાં ઉપસ્થિત આદરણીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આદરણીય ઉપપ્રમુખશ્રી, ICDS જિલ્લા પંચાયત બોટાદ દ્વારા ભૂલકા મેળાના આયોજન ઉપસ્થિત અને આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આપણા જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર સાહેબ શ્રી અક્ષય દુધાણીયાભાઈ, અને આપણા ગાંધીનગરથી આવ્યા છે ડાયરેક્ટર સાહેબ શ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી, આંગણવાડી કાર્યકર તરીકેનો માતા યશોદા એવોર્ડ ત્રિવેદી હર્ષિતાબેનજીને ફાળે જાય છે. જોરદાર તાળીઓના ગડગડાટથી હર્ષિતાબેનને આ એવોર્ડ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી આદરણીય અક્ષયકુમાર દુધાણીયા સાહેબ અને તમામ માન્યતા મહેમાનો અર્પણ કરી રહ્યા છે. આંગણવાડી તેડાગરનો એવોર્ડ કેન્દ્ર સમઢિયાળા ગઢડા 1 રાજૈયા વંદનાબેન એમના ફાળે જાય છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વંદનાબેનને વધાવી અને સ્ટેજ ઉપરના આંગણવાડી તેડાગર કેન્દ્ર સમઢિયાળા અને ગઢડા 1ના રાજૈયા વંદનાબેન એમને માતા યશોદા એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે. ત્યારબાદ ઘટક કક્ષાએ પ્રથમ નંબરના એવોર્ડ વિતરણ તરફ આપણે આગળ વધવું છે. ત્યારે સૌપ્રથમ બોટાદ 1 કાનેટિયા ઇન્દુબેન એમ, બોટાદ 1 કાનેટિયા ઇન્દુબેન એમ. હે શિશુ તું સાગર બની શકી, દુનિયામાં ખૂબ આગળ વધી શકી, લઘુમાંથી બનાવી શકું તને ગુરુ, તો હું મારી જાતને શિક્ષક કહી શકીશ. એવા બાળકોના પ્રથમ ગુરુ સમાન તમામ માતાઓ જ્યારે યશોદા એવોર્ડથી સન્માનિત થઈ રહ્યા છે ત્યારે ફરી અમને જોરદાર તાળીઓથી એ રાઠોડ નીલાબેન સી. ત્યારબાદ બોટાદ 2 બોરીચા રંજનબેન એ, બોટાદ 2 બોરીચા રંજનબેન એ પોતાનો એવોર્ડ લેવા માટે આવશે. ત્યારબાદ બોટાદ 2 માંથી મોદીના આરતીબેન બી, બોરીચા રંજનબેન એ, બોટાદ 2 માનવતા મહેમાનો એમને સન્માનિત કરશે. ત્યારબાદ અભિનંદન આપને પાઠવીએ છીએ. આગળના ક્રમે વાઘેલા ભારતીબેન જે,
ગઢડા 1 વાઘેલા ભારતીબેન છે. સાથે સાથે માતા યશોદા મીનાબેન બી માતા યશોદા એવોર્ડના હકદાર બની છે. ઝડપથી સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. માન્યતા મહેમાનશ્રીઓને ચેક મોમેન્ટો પ્રમાણપત્ર અર્પણ કરી અને એમની સેવાની કદર કરી રહ્યા છે. ત્યારે ગઢડા 2 ખેલાડીયા સુનીતાબેન બી નું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી સુનીતાબેનને બધાથી આગળના ક્રમે ગઢડા 2 ઝાપડિયા મીનાબેન એસ એ આગળના ક્રમે તૈયાર રહેશે. અજ્ઞા ઇન્દુબેન એસ એ આગળના ક્રમે સ્ટેજ ઉપર આવવા માટે તૈયાર રહેશે. હાલ હું મકવાણા લક્ષ્મીબેનને વિનંતી કરીશ કે આવો અને આપનું સન્માન સ્વીકારશો. મકવાણા લક્ષ્મીબેન બી બરવાળ તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોમાંથી ઉમદા કામગીરી કરવા બદલ હાલ કરીને આજરોજ જિલ્લા વહીવટીતંત્ર બોટાદ દ્વારા માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. આગળના ક્રમે ઓળખ્યા ઇન્દુબેન એસ બરવાળ તાલુકો હાલ સુધીની ગુણવત્તા કામગીરીની નોંધ લઈ આજરોજ આ સ્ત્રીને માતા યશોદા એવોર્ડ એનાયત થઈ રહ્યો છે. જેનો એ ચેક પ્રસિદ્ધપત્ર અને સુંદર મજાનો મોમેન્ટો આપી આપની સેવાની કદર કરતા ફક્ત જિલ્લા વહીવટીતંત્ર બોટાદ પરમાર રમાબેન એ રવો અને નાગરિકના ઢોકળા પરમાર રમાબેન એ રમાબેનની વિનંતી કે ઝડપથી પોતાનું પારિતોષિક સ્વીકારવા માટે આવે છે. ગઢડા 2 આંગણવાડી કેન્દ્રના આ ભૂલકાઓને પોતાના જીવનનું પ્રથમ પારિતોષિક લગભગ હશે એની ખુશી અને આનંદ હોય ત્યારે આપણે બધાને થોડી તાળીઓથી એના ઉત્સાહને વધારીએ. ખૂબ ખૂબ અભિનંદન તમામ મારા પ્રભુઓને પાઠવીએ. બીજો નંબર રાણપુર ભૂલકા મેળામાં દ્વિતીય નંબર પ્રથમ નંબર સિવાયની સારી કૃતિઓના બાળકોને પોતાનું ઇનામ કાર્યક્રમ પૂર્ણ થઈ મળી જશે. તેમાં બીજો નંબર છે રાણપુર, તૃતીય નંબર છે ગઢડા 1, ચતુર્થ નંબર બોટાદ 2 અને પાંચમા નંબર ઉપર બરવાળ છે. આ પાંચેય કૃતિના બાળકોને લંચ બોક્સ અને બેગ આપવામાં આવશે. પણ આપણે કાર્યક્રમ પૂર્ણ થઈએ આપનું ઇનામ બાકીના 4 વિજેતાઓને મળશે. તમામને લંચ બોક્સ પણ આપવામાં આવશે. ત્યારબાદ આગળના ક્રમે ટીએલએમ કૃતિ ભૂલકા મેળો આગળના ક્રમે ત્રીજા નંબર ઉપર ગઢડા 1 ના કેળાના દેવથી ખાવું વિમલાબેનને વિનંતી કરીશ કે આપનું ઇનામ લેવા માટે ઝડપથી આવશો. સુંદર મજાનો મોમેન્ટો બેગ અને પ્રમાણપત્ર એ આપણે એનાયત થઈ રહ્યું છે. ભૂલકા મેળાના ટીએલએમ કૃતિના દ્વિતીય નંબરના વિજેતા ખાવું વિમલાબેન. ત્યારબાદ તૃતીય નંબર રાણપુર બ્લોકના રાણપુર 8 કેન્દ્ર દેસાઈ રૂબીનાબેનને હું વિનંતી કરીશ કે આપનું સન્માન સ્વીકારવા માટે મંચ તરફ અગ્રેસર થશો. ચોથા નંબર ઉપર બોટાદ 1 ના નાગલપર 1 આંગણવાડીના નીતાબેન રવિયાને વિનંતી કરીશ કે આપ આપનું સન્માન સ્વીકારવા માટે આગળ આવશો. અને પાંચમા નંબર ઉપર બોટાદ 2 કૃષ્ણનગર કેન્દ્રના ઋતિકાબેન પટેલને હું વિનંતી કરીશ કે આપ આપનું સન્માન સ્વીકારવા માટે જશો. તમામ નંબરે આવેલા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર, કોપી બેગ અને મોમેન્ટો આપી શ્રી તમામ કારોબારી ધર્મશ્રીઓ માનવતા મહેમાનશ્રીઓના હસ્તે પોતાનું સન્માન લેવા માટે વિનંતી કરીએ છીએ. સૌને ક્રમશઃ આગળ આવવા માટે વિનંતી કરીએ છીએ. આપણે સૌ જોરદાર તાળીઓના ગુજરાતી એમની સુંદર મજાની રજૂઆત, એમની સુંદર પ્રસ્તુતિને આવકારીએ છીએ. ત્યારબાદ આગળના કોઈ વિજ્ઞાનના સુંદર મજાના પ્રયોગો રજૂ કરનાર જે 5 બાળકોના નામ અત્રેથી બોલાય તેમને સ્ટેજના અગ્રભાગમાં પોતાનું સ્થાન લેવડાવવા માટે વિનંતી કરીએ છીએ. મકવાણા સાંગીબેન, પરમાર ધર્મ, સોનાના તુષાર, રાઠોડ સ્મૃતિ અને ખોખર હેકાનસિંહ એમને સ્ટેજના અગ્રભાગમાં પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરીએ છીએ. હાલ પીએસસી શાખાના મિત્રો સુંદર મજાની ઉંદર સાત પુત્રીઓની જે બાળ વાર્તા રજૂ કરી હતી એ તમામ મિત્રોનું સન્માન આ તકે થઈ રહ્યું છે. ત્યારે ફરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. આપ જે ક્ષેત્રમાં કાર્યરત હોય ત્યાં આપની કલા હાલ હંમેશ પૂરી પાડી રહે એવી મા સરસ્વતી, મા ભગવતી અને મા ભારતીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. પીએસસી શાખાના મિત્રોનું સન્માન થઈ રહ્યું છે. એક વખત જોરદાર તાળીઓનો ગૂંજરાવ આ તમામ મિત્રો માટે આપણે કરીશું. હવે આપણે વિજ્ઞાનના પ્રયોગો રજૂ કરનાર બાળકોને સુંદર મજાના લંચ બોક્સ આપી અને સન્માનિત કરવા છે. ત્યારે એક સાથે 5 બાળકોને સ્ટેજ ઉપર મહેમાનોના પાસે ઉભા રાખવા માટે વિનંતી. મકવાણા સાંગી, પરમાર ધર્મ, સોનાના તુષાર,
રાઠોડ જ્યોતિ અને ખોખર હિતાંશી. આ બંને બાળકો માટે એક વખત તાળીઓનો ગડગડાટ આપણે કરી દઈશું અને ખૂબ ખૂબ અને છે રાધિકા અરસુલભાઈ દેખલિયા એ આગળના ક્રમે બહાલી દીકરીમાં આવશે. ત્યારબાદ આગળના ક્રમે આધ્યા રાહુલભાઈ પરમાર ગાયત્રીનગર લાઠી. મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી એવા જ મહિલા સ્વાવલંબન યોજના કેટલા લાભો આપવામાં આવે અને કેવા પ્રકારના લાભો આપવામાં આવે?